નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 7 જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મુદ્દા ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારતના સાંસ્કૃતિક મૂળ જે આપણને પાઠ આપેલો છે એની શરૂઆત એક સરસ મજાના સુભાષિત દ્વારા કરવામાં આવેલી છે. ચોરો જેની ચોરી કરી શકતા નથી, કોઈ શાસક કર લઈ શકતો નથી, જેમાં ભાઈઓનો ભાગ પડતો નથી, જે ભારરૂપ બનતી નથી, તેમજ નિયમિત વાપરવાથી સતત વધે છે, તે વિદ્યારૂપી સંપત્તિ બધી સંપત્તિઓમાં શ્રેષ્ઠ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને વિદ્યારૂપી જે સંપત્તિ છે એટલે કે જ્ઞાનની અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે કે આપણી પાસે જો જ્ઞાન હોય તો ચોરો એની ચોરી કરી શકતા નથી, કોઈ શાસક હોય તો એના પર એ ટેક્સ પણ લઈ શકતો નથી, ભાઈઓ એમાં ભાગ પણ નથી પડાવી શકતા, ત્યાર પછી વિદ્યાનો આપણને ક્યારે ભાર પણ લાગતો નથી. અને સૌથી અગત્યની બાબત એ છે કે આપણી પાસે જે જ્ઞાન છે એને જો આપણે નિયમિત રીતે વાપરીએ એટલે કે બીજાને જો જ્ઞાન આપીએ તો એ સતત વધતું રહે છે. એટલે આ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યારૂપી સંપત્તિ છે એ બધી જ સંપત્તિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 સરસ મજાના ચિત્રો આપવામાં આવેલા છે. પહેલું જે ચિત્ર છે એ છે એક ઋષિ જે હમ્પી કર્ણાટકમાં આવેલું છે. બીજું જે ચિત્ર છે એ બુદ્ધ ભગવાનનું છે જે ભૂટાનમાં આવેલું છે. અને છેલ્લું જે ચિત્ર છે એ મહાવીર સ્વામીનું છે જે બિહાર રાજ્યમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને ખ્યાલ છે એ પ્રમાણે ભગવાન બુદ્ધે જે ઉપદેશો આપ્યા હતા એમાં એમણે સમાનતા, કરુણા અને દયા આવા પ્રકારના ગુણો વિકસાવવાની વાત કરવામાં આવેલી હતી. જ્યારે મહાવીર સ્વામીએ પણ પોતાના ઉપદેશોમાં કાયમ એમને બીજા જીવો પ્રત્યે કરુણા રાખવી, દયાભાવ રાખવો, અહિંસાના માર્ગે ચાલવું, આવા બધા ઉપદેશો દ્વારા એમણે પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. હવે અહીંયા આપણને નીચે કેટલાક મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે એ આપેલા છે. પહેલો પ્રશ્ન છે, વેદો શું છે? તે શું સંદેશ આપે છે? બીજો પ્રશ્ન આપેલો છે, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે ભારતમાં કઈ નવી વિચારધારાઓ ઉભરી આવી? તેના મૂળભૂત સિદ્ધાંતો શું છે? અને ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિમાં લોક અને આદિવાસી પરંપરાઓનું યોગદાન શું રહ્યું છે? તો અહીંયા આપણને જે 3 પ્રશ્નો આપેલા છે એનો વિગતવાર આપણે અભ્યાસ કરીએ અને એના જવાબો મેળવીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, વેદો શું છે? તે શું સંદેશ આપે છે? તો એનો જવાબ મેં લખ્યો છે, વેદો પ્રાચીન ભારતના સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથો છે. વેદ શબ્દ એ વિદ પરથી આવ્યો છે. વેદ શબ્દનો અર્થ જ્ઞાન થાય છે. વેદોમાં પ્રાચીન ભારતીય લોકોના ધાર્મિક વિચારો, પ્રાર્થનાઓ, યજ્ઞો, દેવતાઓ, પ્રકૃતિ અને તેમના જીવન વિશેની માહિતી મળે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદ છે જે આપણા
સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદોમાં હજારો સ્ત્રોતો, કવિતા અને ગીત પ્રાર્થના સ્વરૂપમાં છે, જેને ઋચાઓ કહેવામાં આવે છે. જેમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને દેવોની સ્તુતિ છે. ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિના સૂક્તો અને પ્રાર્થનાઓ છે. સામવેદમાં ગાવા માટેના મંત્રો અને સૂક્તો છે. યજુર્વેદમાં યજ્ઞવિધિ અને યજ્ઞમાં બોલવાના મંત્રો છે. અથર્વવેદમાં રોજિંદા જીવન, આરોગ્ય, શાંતિ અને સુખાકારી સાથે સંબંધિત મંત્રો છે. વેદો આપણને સત્યના માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, પ્રકૃતિ અને અન્ય જીવો પ્રત્યે આદર રાખવા તથા સૌના કલ્યાણની ભાવના રાખવાનો આદેશ આપે છે. વેદોમાં જ્ઞાન, સદાચાર, શાંતિ અને સુખી જીવન માટેના વિચારો જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વેદો છે એ આપણે પ્રાચીન જે ભારતીય પરંપરાઓ હતી એ પરંપરાઓના આધારે લખવામાં આવેલા છે. અને આ જે 4 વેદો છે એ આપણા સૌથી પ્રાચીન ગ્રંથો મનાય છે. એમાં અલગ અલગ દેવતાઓની સ્તુતિઓ પણ લખેલી છે. ત્યાર પછી આપણને ગાવા માટેના મંત્રો અને સૂક્તો પણ આપેલા છે. રોજિંદા જીવન, આરોગ્ય અને શાંતિ, સુખાકારી માટેના પણ મંત્રો આપણને જોવા મળે છે. એટલે વેદો આપણને જ્ઞાન, સદાચાર, શાંતિ અને સુખી જીવન માટેનો સરસ મજાનો સંદેશ આપે છે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે ભારતમાં કઈ નવી વિચારધારા ઉભરી આવી? તેના મૂળ સિદ્ધાંતો શું છે? તો એનો જવાબ છે, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે ભારતમાં ધાર્મિક અને સામાજિક જીવનમાં ઘણા નવા વિચારોનો ઉદય થયો. તે સમયે બૌદ્ધ અને જૈન ધર્મ જેવી નવી વિચારધારાઓ વિકસિત થઈ. આ વિચારધારાઓએ કર્મકાંડ અને જટિલ ધાર્મિક વિધિઓ કરતાં સારા આચરણ અને નૈતિક જીવન પર વધુ ભાર મૂક્યો. બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસા મુખ્ય સિદ્ધાંતો હતા. આ સિવાય અનેકાંતવાદ, અપરિગ્રહ, આંતરિક જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું સંવર્ધન કરવું વગેરેનો સમાવેશ થાય છે. 4 વર્ગ ફિલસૂફીના સિદ્ધાંત ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. જૈન ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો હતા એ છે અહિંસા, એટલે કે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું. ત્યાર પછી છે સત્ય બોલવું, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ જરૂર કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે કે આત્મસંયમ અને તપ દ્વારા મોક્ષ મેળવવો. તો આ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે. જ્યારે બૌદ્ધ ધર્મના મૂળભૂત જે સિદ્ધાંતો છે એ છે જીવનમાં દુઃખ છે અને દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છા છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી દુઃખનો અંત આવી શકે છે. દુઃખના અંત માટે અષ્ટાંગિક માર્ગ અપનાવવો, મધ્યમ માર્ગ, કરુણા, અહિંસા અને સદાચાર પર ભાર મૂકવો. આમ આ નવી વિચારધારાઓએ લોકોને સાદું, નૈતિક અને સંયમિત જીવન જીવવા તથા સર્વ જીવો પ્રત્યે દયા અને અહિંસાની ભાવના રાખવાનો સંદેશ આપ્યો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે ભારતમાં જે નવા વિચારોનો ઉદય થયો એમાં બૌદ્ધ અને જૈન ધર્મની જે વિચારધારાઓ હતી એનો સૌથી વધારે વિકાસ થયો હતો. તો એમાં જૈન ધર્મમાં અહિંસા, સત્ય બોલવું, ચોરી ન કરવી, જરૂર કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું
આત્મસંયમ રાખવો અને તપ દ્વારા મોક્ષ મળે છે એવું મહાવીર સ્વામીએ આપણને ઉપદેશ આપ્યો છે. એવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધે આપણને અષ્ટાંગિક માર્ગ અપનાવવાની વાત કરવામાં આવી છે. એમણે એવું કહ્યું હતું કે સર્વે દુઃખોનું જો કોઈ કારણ હોય તો એ આપણી તૃષ્ણા એટલે કે ઈચ્છા છે. જો આપણે તૃષ્ણાનો ત્યાગ કરીશું તો ચોક્કસથી દરેક દુઃખોનો અંત આવશે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિમાં લોક અને આદિવાસી પરંપરાઓનું શું યોગદાન રહ્યું છે? તો જવાબ લખ્યો છે મેં, ભારતીય સંસ્કૃતિ અનેક પ્રકારની લોક અને આદિવાસી પરંપરાઓથી સમૃદ્ધ બની છે. વિવિધ દેશોમાં રહેતા લોકો અને આદિવાસી સમુદાયોએ પોતાની આગવી જીવનશૈલી, માન્યતાઓ, કલા અને પરંપરાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને વૈવિધ્યસભર બનાવી છે. લેખિત શાસ્ત્રો કરતાં ઘણા લોકરિવાજો અને પરંપરાઓ સામાન્ય લોકો દ્વારા ફેલાયેલ છે. રોજિંદા વ્યવહારમાં લોક અને આદિવાસી પરંપરાઓનું યોગદાન વિશેષ જોવા મળે છે. લોક અને આદિવાસી પરંપરાઓનું મુખ્ય યોગદાન કયું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું છે લોકકથાઓ અને લોકગીતો. તો લોકકથાઓ, લોકગીતો અને લોકવાર્તાઓ દ્વારા પ્રાચીન જ્ઞાન, અનુભવો અને મૂલ્યો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યા છે. ત્યાર પછી બીજું અગત્યનું યોગદાન છે નૃત્ય અને સંગીત. તો વિવિધ આદિવાસી અને લોક સમુદાયોએ પોતાના પરંપરાગત નૃત્યો, ગીતો અને વાદ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને નૃત્ય પરંપરાને સમૃદ્ધ બનાવી. ત્યાર પછી છે કલા અને હસ્તકલા. તો માટીકામ, ભરતકામ, વણાટ, ચિત્રકલા, લાકડાનું કામ વગેરે પરંપરાગત કળાઓનો વિકાસ થયો. ત્યાર પછી છે પ્રકૃતિ સાથેનો સંબંધ. તો આદિવાસી પરંપરાઓમાં જંગલ, નદી, પર્વત, પ્રાણીઓ અને અન્ય કુદરતી તત્વો પ્રત્યે આદર જોવા મળે છે. તેથી પર્યાવરણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણની ભાવના વિકસિત થઈ. તહેવારો અને રીતરિવાજો. તો વિવિધ લોક અને આદિવાસી સમુદાયોના તહેવારો, મેળાઓ અને ધાર્મિક, સામાજિક રીતરિવાજોએ ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા અને રંગો ઉમેર્યા. આમ લોક અને આદિવાસી પરંપરાઓએ ભારતીય કલા, સંગીત, નૃત્ય, લોકસાહિત્ય, તહેવારો, જીવન મૂલ્યો અને પ્રકૃતિ સાથેના સંબંધને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેથી ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાને જાળવવામાં તેમનું વિશેષ સ્થાન છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આદિવાસી જે પરંપરાઓ છે અને જે લોક પરંપરાઓ છે, વર્ષોથી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે. આપણે જોયું એ પ્રમાણે લોકકથાઓ હોય, લોકગીતો હોય, નૃત્ય અને સંગીત હોય, કલા અને હસ્તકલા હોય, અને સૌથી અગત્યની બાબત એ છે કે આદિવાસી જે સમુદાય છે એનો હંમેશા પ્રકૃતિ સાથેનો સંબંધ આપણને જોવા મળે છે. એ હંમેશા પ્રકૃતિની સાથે જ પોતાનું જીવન જીવતા હોય છે. એવી જ રીતે તહેવારો અને રીતરિવાજોએ પણ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને ખૂબ જ સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે. એટલે આપણે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાને જાળવવામાં લોક અને આદિવાસી પરંપરાઓનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. એક અંદાજ મુજબ ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. એક પ્રાચીન વૃક્ષની જેમ તેના પણ ઘણા મૂળ
અને શાખાઓ છે. જેમ મૂળ એક મુખ્ય થડને પોષણ આપે છે અને તેમાંથી અસંખ્ય શાખાઓ નીકળે છે, તે જ રીતે ભારતીય સંસ્કૃતિ વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં આ શાખાઓ મુખ્ય થડ દ્વારા જોડાયેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિને હજારો વર્ષ જૂની માનવામાં આવે છે. અને જેમ એક પ્રાચીન જે વૃક્ષ છે એ ખૂબ જ મોટું થયા પછી પણ એની જે શાખાઓ અથવા જે મૂળ છે એ ઘણા બધા હોય છે, પરંતુ એક મૂળ પોતાના થડને જેવી રીતે પોષણ આપે છે, એવી જ રીતે આપણી જે સંસ્કૃતિ છે એ વિવિધ પાસાઓનું રક્ષણ પણ કરે છે અને પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમ છતાં એની જે શાખાઓ છે એ હંમેશા મુખ્ય થડ દ્વારા જોડાયેલી જોવા મળે છે. એની મુખ્ય જે શાખાઓ છે એ છે કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ્સ વગેરે પણ છે. કેટલીક વિચારધારાઓ પણ છે જેના દ્વારા આપણે વિચારકો અથવા આધ્યાત્મિક મુમુક્ષોના જૂથનો ઉલ્લેખ કરીએ છીએ, જેમના વિચારો માનવ જીવન, વિશ્વ વગેરે વિશે સમાન વિચારો ધરાવે છે. એટલે કે અહીંયા આપણે જેટલી શાખાઓ જોઈ, સાહિત્ય વિજ્ઞાન હોય, કલા હોય, ચિકિત્સા હોય, ધર્મ હોય, શાસન હોય કે પછી માર્શલ આર્ટ હોય, આ બધી જ કલાઓ એ આપણા ભારતીય સંસ્કૃતિની મુખ્ય શાખાઓ આપણને જોવા મળે છે. ઘણા પુરાતત્વવિદો અને વિદ્વાનોએ નિર્દેશ કર્યો છે કે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ સિંધુ અથવા તો હડપ્પા અથવા તો સિંધુ સરસ્વતી સભ્યતા, જેનો આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે, એના સુધી જાય છે. અને ત્યારબાદ સમય જતાં ભારતમાં વિવિધ પ્રકારના જીવન દર્શનોનો ઉદય થયો. આપણે અહીં કેટલાક પ્રારંભિક દર્શનોની ચર્ચા કરીશું, જેણે ભારતને એક વિશિષ્ટ ઓળખ ધરાવતા રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે. આપણે તેમના મૂળને સમજીને ઇન્ડિયા એટલે કે ભારત, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ને સારી રીતે સમજી શકીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિના જે મૂળ છે એ આપણને સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, ત્યાર પછી હડપ્પા સંસ્કૃતિ છે, મોહેંજો દડો હોય, સિંધુ સરસ્વતીની સભ્યતા હોય, તો ત્યાં સુધી આપણને જોવા મળે છે. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે આપણી જે સંસ્કૃતિ છે એના જે મૂળ છે એ ઘણા ઊંડા છે અને આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વેદો શું છે અને તેની શું આપણના જીવનમાં અસરો આપણને જોવા મળે છે અથવા તો આપણને શું શીખવે છે એના વિશેની ચર્ચા કરી. ત્યાર પછી લોક અને આદિવાસી પરંપરાઓનું શું યોગદાન રહ્યું છે એની આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે ભારતના સાંસ્કૃતિક મૂળના ભાગ 1માં જે ટોપિકની ચર્ચા કરી એમાં તમને મજા આવીને આશા રાખીશ કે આજે ચલાવેલ ભારતના સાંસ્કૃતિક મૂળના ભાગ 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.